હેલો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું 8મું ચેપ્ટર છે સ્વતંત્રતા પછીનું ભારત. ઓલરેડી આની પહેલાં આપણે 6થું ચેપ્ટર જે અપલોડ કરેલું છે. જો ના જોયું તો જુઓ, બહુ મજા આવશે એ ચેપ્ટર જોવાની, કારણ કે એની અંદર શું છે, સ્વાતંત્રતાની ચળવળો આપેલી છે. એટલે કે 1870થી 1947 સુધી જે આઝાદી આપણે મળી ત્યાં સુધીની આખી સફર છે. એમાં બધા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની વાત કરેલી છે. એ ખુદીરામ બોઝ હોય કે મંગલ પાંડે હોય, બરાબર, 1857નો જે વિપ્લવ થયો હતો એના આગળના ચેપ્ટરમાં વાત કરેલી છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો જે એક પછી એક ચેપ્ટર આપણે લેતા ગયા છે. અને દરેક આ જે 6થા ચેપ્ટરની અંદર આપણે જે કહેવાય કે સ્વતંત્રતા કઈ રીતે મળી, એમાં અલગ અલગ મહાનુભાવો જેવા કે લાલા લજપતરાય હોય, બિપિનચંદ્ર પાલ છે, પછી ખુદીરામ બોઝ હોય, શ્યામજી કૃષ્ણ વર્મા હોય, પછી અલગ અલગ ચળવળો જે થઈ, ચંપારણ સત્યાગ્રહ હોય, ખેડા સત્યાગ્રહ હોય, જલિયાવાલા હત્યાકાંડ હોય, દાંડી કૂચ હોય, હિંદ છોડો હોય, આઝાદ હિંદ ફૌજની જે રચના કરેલી એ હોય, રોલેક્ટ એક્ટ હોય. એટલે આવી બધી વાતો આપણે ઓલરેડી કરેલી છે. એ સમયગાળો કયો હતો આપણો? 1870થી 1947નો. હવે સ્વતંત્રતા પછીનું ભારત એ ચેપ્ટર છે. તો આ પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણે કહી શકાય કે આની અંદરથી ઘણા બધા એવા પ્રશ્નો પૂછાય છે. અને સ્વતંત્રતા પછી શું થયું, એટલે આપણે જો હવે એક્ઝામની તૈયારી કરો છો એ બધી બરાબર વાત છે, પણ તમને પણ પોતે ઇતિહાસ થોડો ઘણો ખબર હોવો જોઈએ. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોઈએ છીએ 8મું ચેપ્ટર સ્વતંત્રતા પછીનું ભારત. તો બ્રિટિશ પાર્લામેન્ટ. ચલો મિત્રો આપણે શરૂ કરીએ. અને બીજી વસ્તુ કે પાઠ્યપુસ્તક આધારિત જે લોકો તૈયારી કરે છે, બરાબર, એને ઇમ્પોર્ટન્સ એનું ખબર જ છે, તો જ આ વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય. તો શાંતિથી કોઈ લોડ વગર આરામથી જોશો તો તમે આરામથી તમને એક આઈડિયા આવી જશે કે આવી ઘટનાક્રમ હતો. પછી તમને યાદ રાખવું ખૂબ સહેલું થઈ જશે. તો સ્વતંત્રતા પછીનું ભારત. તો બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્રતા ધારો એટલે કે જુલાઈ 1947માં પસાર કર્યો. ક્યારે કર્યો? તો કે બ્રિટિશ પાર્લામેન્ટ જે હતી એને હિન્દ સ્વતંત્રતા ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. આ ધારા જોગવાઈ અનુસાર હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું. ભારતનું વિભાજન અને નિરાશ્રિતો માટે પુનઃ વસવાટ એ બહુ મોટો પ્રશ્ન હતો, તો એની આપણે વાત કરીશું. તો એમાં શું થયું? તો કે 15મી ઓગસ્ટ 1947ના રોજ 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ સ્વતંત્ર થયો. શું થયો? સ્વતંત્ર થયો. સમગ્ર દેશ માટે આનંદ અને ઉલ્લાસનો માહોલ હતો. આનંદની પળો સાથે કેટલાક પડકારો પણ ઊભા હતા. અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાનમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા. એટલે પાકિસ્તાન અને ભારતના બે ભાગલા પાડી દીધા. પછી શું થયું કે પાકિસ્તાનમાં જે હિન્દુ લોકો હતા, એટલે બિન મુસ્લિમ એટલે કોણ રહ્યું? હિન્દુ હોય, પારસી હોય, શીખ હોય, આ બધાને એ લોકોએ જે મુસ્લિમ લોકો હતા એ લોકોએ ત્યાંથી કાઢી મૂક્યા અને 80 લાખ જેટલા શરણાર્થીઓ ક્યાં આવ્યા? ભારત આવ્યા. આ શરણાર્થીઓને સમાવવા અને તેમને રોજગારી આપવી વિકટ સમસ્યા હતી. ભારત સરકારે ખૂબ જ કુનેહથી આ જવાબદારી નિભાવી. દેશના લોકો સરકારને નિરાશ્રિતો માટે પૂરતી સગવડો આપી. વિશાળ શરણાર્થી શિબિર ખોલવામાં આવી. નિરાશ્રિતો પુનર્વસન બાદ તેઓ બધા એકરૂપ થઈ ગયા અને નૂતન જીવનની શરૂઆત કરી. એટલે પાકિસ્તાનમાંથી તો આવી ગયા અને અહીંયા એક સારું એવી શરૂઆત થઈ ગઈ. અહીંયા એક ફોટોગ્રાફ પણ આપેલો છે કે ભારત પાકિસ્તાનના ભાગલા વખતનું દ્રશ્ય જુઓ તમે, બળદગાડીમાં બધા રિટર્ન આવે છે. તે સમયે ભારતમાં 562 જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા. ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે દેશી રજવાડાઓ કેટલા હતા જ્યારે ભારત સ્વતંત્રતા થયું ત્યારે કેટલા હતા? 562 જેટલા દેશી નાના મોટા રજવાડાઓ હતા. આ રાજ્યોને ભારત સંઘમાં જોડવા અને સહમત કરવા એક અઘરો પડકાર હતો. આ સાથે લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષવી શકે તેવું બંધારણ રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવું એ પણ એક પડકાર હતો. ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ હતી. જુઓ તમે, 1947 અત્યારે કેટલી છે? 135 કરોડ એવું કહે છે, પણ કેટલી બધી હશે તો આપણે અંદાજ નથી. હવે નવી વસ્તી ગણતરી થાય ત્યારે ખબર પડે. પણ 1947ની વાત કરીએ તો આપણે 1947ની વાત કરીએ તો 35 કરોડની આસપાસ વસ્તી હતી. અત્યારે 150 કરોડની આજુબાજુ હોવી જોઈએ. આ વસ્તી ભાષા, પહેરવેશ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતા ધરાવતી હતી. આટલી બધી ભિન્નતા હોવા છતાં રાષ્ટ્રીય એકતા સાધી રાષ્ટ્ર વિકાસ કરવો એ પણ આવશ્યક હતો. સ્વતંત્રતા સમયે વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો, ખેતી કરતો. આ ઉપરાંત ગંદા શહેરો, ગીચ, વસવાટ, ગરીબી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોના અભાવના
તથા ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતી સંલગ્ન રોજગારીની સમસ્યાઓ પડકારરૂપ હતી. આ બધા જ પડકાર સાથે રાષ્ટ્રીય એકતા સાથે રાષ્ટ્રીય વિકાસ કરવો પણ જરૂરી હતો. એટલે તે સમયની તમે સિચ્યુએશન સમજો કે ભારત દેશ આઝાદ થઈ ગયો, પણ એની સામે કેટલા બધા પડકાર હતા. એક તો બેરોજગારી હોય, પેલા એક તો પાકિસ્તાન જયેલા પાછા, એટલે પાકિસ્તાનના જે એરિયામાં રહેતા હોય એ લોકોને ત્યાંથી ભગાયા, એટલે એ પાછા અહીં વસવાટ કરવાનો, એમને રોજગારી આપવાની. ઓલરેડી અહીંયા 35 કરોડની જનસંખ્યા હતી, એટલે ઘણી બધી કહેવાય, બરાબર છે. તો એ લોકોને બધાને સેટઅપ કરવા. પછી પાછા દેશી રજવાડાઓ એક તો અલગ અલગ હોય, બધાનો પહેરવેશ અલગ, ભાષા અલગ. તો કઈ રીતે કરવું? અત્યારે તો સોશિયલ મીડિયા છે એટલે બધાને માહિતી પહોંચી જાય, પણ તે સમયે તો કોઈ નેટવર્કિંગ જેવું હતું જ નહીં, તો બધાને માહિતી પૂરતી ક્યાંથી પહોંચાડી? તો આ બધો બહુ મોટો પડકાર હતો. હવે એ પડકારને ઝીલવા માટે એક વન એન્ડ ઓનલી જે નામ છે એ કે સરદાર વલ્લભભાઈ પટેલ, જે નામ તમે જાણો જ છો, બરાબર. સરદાર વલ્લભભાઈ પટેલ. તો દેશી રાજ્યોનું એકીકરણ અને વિલીનીકરણ કઈ રીતે થયું? તો કે 562 જેટલા દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવું એ તત્કાલીન ભારતની સૌથી મોટી સમસ્યા હતી. 562 જેટલા દેશી રજવાડાઓ હતા. ક્યાં આગળ? ભારતની અંદર. ગુજરાતની વાત કરીએ તો 366 જેટલા હતા ગુજરાતમાં જ ખાલી, બરાબર. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર જેવા મોટા દેશી રાજ્યો હતા, જ્યારે કેટલાક દેશી રાજ્યો ખૂબ નાના હતા. આ બધા દેશી રાજ્યોને ભારત સંઘમાં જોડવા, સમજાવવા ખૂબ મોટું અને મુશ્કેલ કાર્ય હતું. આઝાદી પ્રાપ્ત થતાં સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થયું. સૌરાષ્ટ્ર રાજ્યની ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. એટલે ગુજરાતની અંદર સૌથી પહેલાં શરૂઆત થઈ કે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે આપણે અખંડ ભારતનું નિર્માણ કરીએ. એમાં સૌથી પહેલાં જો કોઈ યોગદાન આપ્યું હોય, આ પ્રશ્ન અવારનવાર એક્ઝામની અંદર પૂછાઈ ગયો છે કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જે હતા એમને સૌ પ્રથમ એકીકરણ માટે એગ્રી થયા. તો આ એકીકરણની પ્રોસેસ ચાલુ થઈ. પછી શું થયું? તો કે સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન કોણ હતા? તો કે ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળ પ્રજા અને ભારતીય સંઘમાં હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. હવે દેશી રજવાડા નાના મોટા હોય. હવે જ્યારે કેન્દ્ર સરકાર, એટલે તે સમયે જે હતું સ્વતંત્રતા મેળવ્યા બાદ જે આપણું બંધારણીય સભા હતી, એમને કીધું કે ભાઈ તમે ભારત સંઘમાં જોડાઈ જાઓ. સિમ્પલ વસ્તુ વિચારો કે તમે કોઈ રાજ્યના રાજા હોય તો તમે એવી રીતે કોઈની આધીનતા સ્વીકારો? કોઈ ના સ્વીકારે, બરાબર. પણ આ વાત છે. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી. વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયા આરંભી. સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનન, ખાસ નામ યાદ રાખવાનું, એમના સચિવ કોણ હતા? વીપી મેનનના પ્રયત્નોથી હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના બધા જ રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ થયું. એટલે કયા કયા ખાલી રહી ગયા? જે આપણે કીધું કે 562 એમાંથી આ 3 આડા ફાટ્યા. કોણ કોણ? એક હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. હૈદરાબાદમાં પોલીસ પગલું ભરી નિઝામના હિતોના રક્ષણની બાંહેધરી આપી હૈદરાબાદ ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું. એટલે હૈદરાબાદને ઉડાવી દીધું, બરાબર. કઈ રીતે? તો કે પોલીસ પગલાં વડે. હૈદરાબાદના વિલીનીકરણમાં કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્વની હતી. જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાના જોડાણ ખત લખી આપ્યું, જેની સાથે મુંબઈમાં જૂનાગઢના નાગરિકો ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. જુઓ તમે, આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને બહુ મજા આવે એવું છે. અને આ જે ઘટના છે કે જોડાણ કરવાની, એ બહુ સરસ છે, કારણ કે 3 જણ આડા ફાટે. જો 562માંથી બધા એગ્રી થઈ ગયા. સરદાર પટેલને કીધું હા ભાઈ અમે જોડાઈ જઈશું, અને જોડાઈ ગયા. ખાલી 3 જણ, જે 3 રજવાડાઓ કહેવાય કે એ નહોતા માનતા, એમાંથી એકને તો ઉડાવી દીધા. કઈ રીતે? પોલીસ પગલામાં. હવે રહ્યા કોણ? તો આ હૈદરાબાદવાળા. તો હૈદરાબાદને તો પોલીસ પગલું ભરી અને આપણે લઈ લીધા અંદર, બરાબર છે. પછી કનૈયાલાલ મુનશીની એમાં મહત્વની ભૂમિકા હતી. શેમાં? હૈદરાબાદમાં. હવે જૂનાગઢની વાત, તો જૂનાગઢના નવાબે રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. એટલે જૂનાગઢનો જે નવાબ હતો, હવે એને પાકિસ્તાન સાથે જોડાવવું હતું, પણ જેની સામે મુંબઈમાં જૂનાગઢના નાગરિકો ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. એટલે જે જૂનાગઢના જે નાગરિકો હતા એ લોકો એવું કીધું કે ભાઈ અમારે તો જોડાવું છે ભારત જોડે, બરાબર. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. હવે જૂનાગઢનો નવાબ એટલે મુસ્લિમ, એટલે એને પાકિસ્તાનમાં જવું હતું, પણ પબ્લિક તો એની હિન્દુ હતી ને, તો હિન્દુ એ લોકોએ વિરોધ કર્યો, ભાઈ અમારે કશું જોડાવું નહીં એમની જોડે, બરાબર.
એટલે એક કહેવાય કે બંને વચ્ચે મતાંતર થયું. જૂનાગઢના નવા પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો. ત્યારબાદ લોકમત લેવાયો અને પ્રચંડ બહુમતીથી જૂનાગઢની જનતા ભારત સંઘ સાથે જોડાણને સમર્થન આપ્યું. આમ જૂનાગઢનું ભારતમાં વિલીનીકરણ થયું. એટલે 2 જણ થઈ ગયા. એક કોણ? હૈદરાબાદ, તો કે પોલીસ પગલાં વડે, અને આ જૂનાગઢનો કેસ સોલ્વ થઈ ગયો. હવે રહ્યું કાશ્મીર. એ અત્યાર સુધી મગજમારી થાય છે આની. તો કાશ્મીરના એ કેમ થાય છે એ જુઓ તમે, એ આની અંદર આપેલું છે કે અત્યાર સુધી કેમ એ લોકો લોચા મારે છે કાશ્મીરમાં. તો કે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોંગરા, આ ડોંગરા ભાઈએ બહુ લોચા માર્યા છે એના માટે. તો કાશ્મીરના મહારાજા જે હતા હરિસિંહ ડોંગરા, ભારત સાથે જોડાણ ખત પર સહી કરી ના, એટલે ભારત સાથે ના જોડાયા અને એ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. એટલે હરિસિંહ જે ડોંગરા હતો એટલે કાશ્મીરનો રાજા, એને ભાઈ ભારત જોડે સહી ના કરી. હવે એ દરમિયાન શું થયું? પાકિસ્તાન ચડી બેઠું કઈ બાજુ? કાશ્મીર ઉપર. તો હરિસિંહે ભારત સાથે લશ્કરની મદદ માંગી. એટલે હરિસિંહ ભિખારીને જેમ આવ્યો અને કીધું કે ભાઈ ભારતને એવું કીધું કે ભાઈ અમને લશ્કરની મદદ કરો યાર થોડી. તો ભારતે, આપણે સરદાર વલ્લભભાઈ પટેલ હતા તો એમને શું કર્યું કે ભારતે જોડાણ ખત પર સહી કરી આલી. એટલે એમને એવું કીધું કે તમે ભારત સાથે જોડાણ ખત કરી નાખો, આપણે આપણું બધું સપોર્ટ કરીશું. તો ભારતે લશ્કરી સહી કરી દીધી. એટલે તાત્કાલિક કાશ્મીર જઈ અને તેનું રક્ષણ કર્યું. પણ રક્ષણ કર્યું એ દરમિયાન તો કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવ્યો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવા જણાવ્યું. હજુ આજે પણ કાશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે. જે આજે પણ પીઓકે, જે આપણે કહીએ છીએ કે પીઓકેનો એરિયા છે, જે પીઓકે તે શું છે? એનો ફૂલ ફોર્મ શું થાય? તો કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે, જે વાસ્તવમાં ભારતનો ભાગ છે. કાશ્મીરમાં કાયદેસર રીતે ભારતનો, એટલે કાશ્મીર જે કાયદેસર રીતે ભારતનો ભાગ છે એ નિર્વિવાદ હકીકત છે. આમ 1948નો અંત પહેલાં ભારતીય રાજકીય એકતા સિદ્ધ થઈ. એટલે જોયું તમે કઈ રીતે આઝાદ તો થઈ ગયો દેશ, પણ રજવાડાઓ 562 અલગ અલગ હતા. એમનું શું? તો સરદાર પટેલે બીડું ઉઠાવ્યું અને એના સચિવ હતા વીપી મેનન. બંને સેટિંગ કર્યું અને 562માંથી બધા માની ગયા, 3 જણા આડા ફાટ્યા. હવે એ પેલા 2 પણ માની ગયા, જૂનાગઢ માની ગયું, હૈદરાબાદ માની ગયું. હવે આ રહ્યું કાશ્મીર. હવે કાશ્મીર એગ્રી થાય એ પહેલાં તો કહેવાય કે પાકિસ્તાનવાળાએ અડધું લઈ લીધું હતું. હવે જ્યારે મોકલ્યું પણ પછી શું, જબ ચીડિયા ચૂપ ગઈ ખેત, એટલે પછી જેટલું રહ્યું એટલું રહ્યું. અને અત્યાર સુધી પણ આ લોચાવાળો કેસ જ છે. બરાબર. હવે રાજ્યનું રચના અને પુનઃરચનાની વાત કરીશું. આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો ભારતની સ્વતંત્રતા થયા બાદ દેશી રાજ્યોના એકીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. એટલે જ્યારે આઝાદ થયું પછી આ એકીકરણની વાત જે આપણે કરી અત્યારે 562ની વાત કરી, એ બધાને એક કર્યા. એની સાથે જ આપણે સંઘીય રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોય સંઘના ઘટકો એવા રાજ્યોની રચનાનો પ્રશ્ન ઉપસ્થિત હતો. હવે સંઘ તો બની ગયો, પણ નાના નાના રાજ્યોનું કેવું? કારણ કે રાજ્યો પણ તે સમયે, અત્યારે 28 રાજ્યો છે, તે સમયે નહોતા. તે સમયે બધા અમુક ભેગા અને એવું બધું હતું. હવે અગાઉ બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોની એકીકરણ થકી ઊભા થયેલા એકમોનું શરૂઆતમાં 4 વર્ગમાં અબકડ એમ વિભાજન કરવામાં આવેલ છે. આ ચારેય પ્રકારના રાજ્યોના દરજ્જા, જો પહેલાં શું થયું? આઝાદ થઈ ગયું, 562ને ભેગા કર્યા, સંઘ બનાવ્યો. પછી આ લોકોએ કઈ રીતે કે 4 અબકડ બનાવ્યું, અબકડ. બરાબર. એવી રીતે આપણે વહેંચી લીધું કે આમાં આટલા રાજ્યો, આમાં આટલા રાજ્યો, આમાં આટલા રાજ્યો અને આમાં આટલા રાજ્યોનો સમાવેશ. હવે આવી રીતે જ્યારે વહેંચણી કરી હોય એટલે આમાં ગુજરાત રાજ્યની સ્થાપનાનો એક ફોટો આપેલો, જોઈ લો પહેલાં. તો અબકડ બનાવ્યું. હવે એમાં શું થયું એ જોઈએ તો સમાન ન હતા. આવી રીતે એક કામ ચલાઉ વ્યવસ્થા હતી. એટલે આ કામ ચલાઉ વ્યવસ્થા એ લોકોએ પહેલાં ઊભી કરી હતી. તો એમાં થયું શું? તો કે કારણ કે ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચનાની માંગ ઊભી થઈ. હવે ભારતની અંદર શું થયું કે પ્રજાસત્તાક બન્યા પછી બધા અલગ અલગ રાજ્યવાળા, ધારો કે ગુજરાતી બોલતા હોય તો કે અમને ગુજરાત આપી દો, મરાઠી બોલતા હોય મહારાષ્ટ્ર આપી દો. આ બાજુ સાઉથમાં તમિલ, તેલુગુ, કન્નડ ને એ બધી ભાષાઓવાળા હતા. બરાબર છે. ઉપર પણ એવું જ હતું. તો આવું બધું એક ભાષાના ધોરણે રાજ્ય બનાવી આપો એવી લોકોની માંગ હતી. આ માટે કેટલાક રાજ્યોમાં ઉગ્ર આંદોલન પણ થયા, જેમાં મદ્રાસમાંથી તેલુગુ ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી સાથે આંદોલન કર્યા. હવે આ જે એરિયા છે કયો? મદ્રાસ રાજ્યનો. મદ્રાસ રાજ્યમાં તેલુગુ ભાષી લોકો જે છે એમને આંધ્રપ્રદેશ બની આલો કે એમને, એમ કરીને આંદોલન ચાલુ કર્યું. આ ઉગ્ર આંદોલનના કારણે કેન્દ્ર સરકારની તેમની માંગણી સ્વીકારવી પડી.
ઈસવીસન 1953માં અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના થઈ. એટલે 1953માં સૌ પ્રથમ કોઈ ભાષાવાર રાજ્ય બન્યું હોય તો એ છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ બન્યા બાદ અન્ય ભાષા સમુદાયો ભાષા આધારિત પોતાના રાજ્યોની માંગ કરવા લાગ્યા, જેના પરિણામે ભાષા આધારિત રાજ્યોની રચના કરવા રાજ્ય પુનઃ પંચની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી હતા. આ પંચે 1956માં પોતાનો અહેવાલ સરકારને આપ્યો અને કીધું કે 1 નવેમ્બર 1956થી તેનો અમલ કરવામાં આવ્યો. તે પ્રમાણે અગાઉના જે રચના હતી જે અબકળાવાળી એ કેન્સલ કરી 1 નવેમ્બર 1956 એ કહેવાય કે એ વસ્તુ સ્વીકારી કે અમલ કરવામાં આવ્યો અને એ અગાઉના 4 પ્રકારના રાજ્યોની વ્યવસ્થા એમને રદ કરી અને તેના સ્થાને 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની વ્યવસ્થા કરવામાં આવી. એટલે આ જે જો પહેલાં શું થયું આમાં તો અલગ રજવાડાઓ થઈ ગયા, પછી અબકડા બનાવ્યો. હવે એમાં કંઈ ખબર પડે અબકડામાં તો લોકોએ કીધું કે ભાઈ ભાષા આધારિત રાજ્યો બનાવો, આવું ના ચાલે, મને ભાષા આધારિત આપો બનાવીએ. તો એમાં સૌ પ્રથમ જો કોઈ એવું કહેવાય કે આંદોલન થયું તો મદ્રાસ રાજ્યમાંથી જે તેલુગુ ભાષી લોકો હતા એમણે આંધ્રપ્રદેશની માગણી કર્યા હશે દંગાને જે તે સમય આંદોલન. તો 1953માં સરકાર એગ્રી થયું કે હા ભાઈ બનાવી આપીશું બરાબર. 1953માં હવે બીજા ગાજરમૂરી કાપતા હતા, બીજા તો કહેતા હતા ને અમને સમુદાય ભાષાના આધારે બનાવી આપો. તો એ પણ પછી શું કર્યું કે એક રચના કરી, એક કમિટી બનાવી. કઈ તો કે આ ફઝલ અલીની એક કમિટી બનાવી અને કીધું કે ભાઈ કેવું કરવું છે આપણે, તમે તપાસ કરો. તો એમનો અહેવાલ આવ્યો અને 1 નવેમ્બર 1956ના રોજ આ અબકડ બધું કેન્સલ કર્યું અને 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો. આ 14 રાજ્યો પૈકી મોટાભાગના રાજ્યોની રચના ભાષા આધારે હોય. પંજાબ અને મુંબઈ અપવાદ હતા. જો મોટાભાગના શું હતું કે આમાં ભાષા આધારિત હતા, પણ ખાલી પંજાબ અને મુંબઈ અપવાદમાં હતા બરાબર છે. તો એમાં શું થયું જુઓ, તો મુંબઈ રાજ્ય મરાઠી, જો આમાં 2 લોચાવાળા હતા, એક પંજાબ ને મુંબઈ. આમાં લોચો કયો હતો જુઓ કે મુંબઈ રાજ્ય છે એમાં શું હતું, એક તો મરાઠી અને ગુજરાતી. એટલે આપણે ગુજરાત અલગ નહોતું પહેલાં, જ્યારે આ અબકડ પણ કેન્સલ કરીને રાજ્યો જે બનાવે એમાં ગુજરાત નહોતું. તો આપણે મુંબઈમાં ભેગા હતા. આપણે ઘણી બધી વાર એક્ઝામની અંદર પ્રશ્ન પેલો વાંચતા હોય છે કે ક્યારે આપણું ગુજરાત અલગ થયું બરાબર, 1 મે 1960. તો એ કેમ, તો કે મુંબઈ રાજ્યમાં શું હતું, મરાઠી અને ગુજરાતી એમ 2 દ્વિભાષી વિસ્તારોનો સમાવેશ થતો. આની સામે મરાઠી અને ગુજરાતી ભાષાના ધોરણે રાજ્યોની રચનાની ઉગ્ર માંગ ઉઠી. મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ. પછી શું થયું કે ભાઈ પાછું ગુજરાત બનાવી આપો, એટલા માટે પાછી ગુજરાતની અંદર માંગ ઉઠી અને એના કોઈ નેતા હોય ફેમસ તો છે ઇન્દુલાલ યાજ્ઞિક, એમનું ઇન્દુ ચાચા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ભાઈલાલભાઈ એટલે કે ભાઈ કાકા અને બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે હતા. 3 ફેમસ છે, બ્રહ્મકુમાર ભટ્ટ, ભાઈલાલ કાકા અને ઇન્દુલાલ યાજ્ઞિક. આ લોકો કહેતા હતા કે ગુજરાત અમને બનાવી આપો, જેના પરિણામે મરાઠી અને ગુજરાતી ભાષા અલગ રાજ્યોની રચના કરવામાં આવી. નવા ગુજરાતનું આંદોલન 1 મે 1960. હવે આ આંદોલન કર્યું એટલે આ તો બહુ મોટી ઘટના છે, પણ આની અંદર ખાલી હાઇલાઇટ આપેલી છે કે આ 3 જણા હતા, ઇન્દુલાલ યાજ્ઞિક, ભાઈલાલ કાકા અને બ્રહ્મકુમાર ભટ્ટ. આ લોકોએ રચનાની માંગ કરી અને નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું. ગુજરાતની રચના ખાસ મોસ્ટ આઈએમપી 1 મે 1960 કોના હસ્તે, પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે. ક્યાં આગળ, તો કે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે. નવ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેદી નવાઝ જંગ. આ બધા પ્રશ્નો પૂછાયેલા છે, એક લાઇનમાં કેટલા પ્રશ્નો આવી ગયા તમે જુઓ ખાલી. તો કે પહેલા ગુજરાતની સ્થાપના 1 મે 1960, ક્યાં આગળ, સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે. કોણે કરી હતી, રવિશંકર મહારાજે કરી હતી. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે કોણ, મહેદી નવાઝ જંગ. પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા, જીવરાજ મહેતા. 1966 હવે આ શપથ લીધા એટલે ગુજરાતની વાત પૂરી. હવે 1966માં પંજાબનું વિભાજન કરીને પંજાબ અને હરિયાણા અલગ રાજ્ય તરીકે આપવામાં આવ્યું. એટલે એ લોચા જે હતા મુંબઈનો સોલ્વ થઈ ગયો અને 1966ની અંદર 60માં આપણે 1960માં આપણું સોર્ટ આઉટ થઈ ગયું અને 1966માં પંજાબ અને હરિયાણાનો કેસ સોલ્વ થઈ ગયો બરાબર. હવે સમય જતાં આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ એમ પૂર્વોત્તર ભારત જે છે આપણું પૂર્વોત્તર ભારતના 7 રાજ્યોની રચના થઈ. આ રાજ્યો 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાય છે. મોટા રાજ્યોમાંથી અલગ નાના રાજ્યની રચવાની માંગણી સતત ચાલુ રહી. ઈસવીસન 2000માં બિહારમાંથી ઝારખંડ જુઓ
કયા કયા સ્ટેટ અલગ પડ્યા એ આપણે જોઈએ છે. પહેલાં તો જોયું ને તમે 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ કંઈક 6 હતા. બરાબર, જુઓ કંઈક નહીં આપણે જોઈ લઈએ. બરાબર, કન્ફ્યુઝન નહીં ના રહેવું જોઈએ. જુઓ સૌથી પહેલાં શું હતું, 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. કેટલા? 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે સમય જતાં ગુજરાત પડ્યું, પછી પંજાબ ને હરિયાણાની વાત થઈ, પછી અસમ, નાગાલેન્ડ, પછી મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, એ બધા અલગ અલગ થયા. બરાબર, પછી આપણે 2000ની સાલમાં જોઈએ તો બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી. બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી. 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય અલગ પડ્યું. એટલે છેલ્લું આવ્યું કયું? આંધ્રમાંથી તેલંગાણા. છેલ્લે ઓક્ટોબર 2019 અને હજુ પણ 2019 જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશને દરજ્જો આપવામાં આવ્યો. હાલ ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. એટલે 8 કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે આ પ્લસ દિલ્હી પણ આવી ગયું એની અંદર. બરાબર, હવે આ થઈ વાત આપણી પ્રદેશોની. હવે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનું ભારત સંઘમાં વિલીનીકરણ કઈ રીતે થયું? તો કે 26મી જાન્યુઆરી 1950ના રોજ પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધીમાં ભારત દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે જોડાણ થઈ ચૂક્યું હતું. પરંતુ ફ્રાન્સ અને પોર્ટુગલના તાબા હેઠળના પ્રદેશોનું ભારત સંઘ સાથે જોડાણ બાકી હતું. પુડુચેરી છે, માહે છે, યનામ, કરાઈકલ, ચંદ્રનગર અને ફ્રેન્ચોનો અંકુશ હતો. જો ફ્રેન્ચ અને પોર્ટુગીઝ બે નામ આપણે યાદ રાખવાના. ફ્રેન્ચ અને પોર્ટુગીઝ એ બે બાકી હતા. અંગ્રેજોને તો ઉડાવી દીધા હતા, આ 2 જણા બાકી રહ્યા. તો જે કહેવાય કે આટલા જે એરિયા છે ત્યાં આગળ ફ્રેન્ચોનો અંકુશ હતો. કયો? પુડુચેરી, માહે, યનામ, કરાઈકલ, ચંદ્રનગર એ ફ્રેન્ચોનો અંકુશ હતો. આ તમે મિત્રો પેલું આપણે એક નાના છોકરાઓની ગેમ આવે છે પેલો નવો વેપાર, એની અંદર આ બધા જે કહેવાય એરિયા આપેલા છે અલગ અલગ. તમે કદાચ જોયું હોય તો ખબર હશે. પુડુચેરી, માહે, યનામ, કરાઈકલ અને ચંદ્રનગર. ત્યાંની સ્થાનિક પ્રજાએ ફ્રેન્ચ સરકાર સામે ભારત છોડવાનું એલાન આપ્યું. આ પ્રશ્નનું શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કર્યા. ફ્રાન્સે લોકોના મિજાજ અને ભારત સંઘ સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતને સુપ્રત કર્યા. અને 13 ઓક્ટોબર 1954માં ફ્રાન્સે વસાહતો ભારત સરકારને સુપ્રત કરીને ભારતમાંથી વિદાય લીધી. એટલે આ લોકો ક્યારે નીકળ્યા? 1954માં. આપણે બધાને એટલું જ ખબર છે કે 1947માં આપણે આઝાદ થયા, પણ આ જે ફ્રેન્ચ લોકો છે એ 1954માં ખાલી કરી જગ્યા. બરાબર, કઈ આ બધી જે આપણે વાત કરી એ. હવે દીવ દમણ છે, ગોવા છે, તમારું બધું બધાનું ફેવરેટ પ્લેસ કયા છે જુઓ. દીવ છે, દમણ છે, ગોવા છે, દાદરા નગર હવેલી છે. પ્રદેશો પર આ 3 તો ખાસ ગુજરાતમાં હોય એટલે આ ખાસ તમને યાદ હોય. આ બધા દાદરા નગર હવેલી પ્રદેશો પોર્ટુગીઝોનો કબજો હતો. ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો વધુ જક્કી પુરવાર થયા. સમજાવટ અને વાટાઘાટો દ્વારા પ્રદેશને સોંપી દેવા ભારત સરકારે ઘણા પ્રયત્નો કર્યા, પણ પોર્ટુગીઝ સરકાર તૈયાર ન થઈ. ત્યારે તેના સ્થાનિક લોકોએ ભારત સંઘ સાથે જોડાવા માટે ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી. આ આંદોલન દરમિયાન હજારો લોકોએ ગોવા, દીવ દમણ પ્રવેશવાના પ્રયત્નો કર્યા. તેમના સત્યાગ્રહીઓ શહીદ થયા. સત્યાગ્રહોને સમજાવટના તેના ઉપાયો કારગર ન નીવડતા ભારત સરકારે ગોવાને મુક્ત કરાવવા માટે શું કર્યું? તો કે આમાં પછી જોઈએ, આપણે પહેલાં પેલું વાત કરી લઈએ પૂરી. જનરલ ચૌધરીની આગેવાનીમાં ગોવાને આઝાદ કરાવવા. જનરલ ચૌધરીની આગેવાનીમાં ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાનની શરૂઆત કરી. 18 ડિસેમ્બર 1961ના રોજ ગોવાના પોર્ટુગીઝ શાસકોએ શરણાગતિ સ્વીકારીને ગોવા, દીવ દમણ કબજો મેળવીને ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. એટલે ફ્રેન્ચોનો એરિયા અને પોર્ટુગીઝોનો એરિયાનો તમને ખ્યાલ આવી ગયો. આમાં ઓપરેશન વિજય કરીને અંડરમાં લઈ લીધું. જુઓ તમે, એક મિનિટ આપણે જોઈએ આપણે મેપ જોઈ લઈએ પહેલાં. આ તો તમે જોયેલો જ છે, પણ આપણે એકવાર ફરી જોઈ લઈએ. જુઓ, અત્યારનો હાલનું કેવું છે? લદ્દાખ ઉપર, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ હરિયાણાનો પ્રોબ્લેમ ખબર પડી ગઈ. ગુજરાત મુંબઈનો પ્રોબ્લેમ હતો એ ખબર પડી ગઈ તમને. આ 7 સિસ્ટર પછી અલગ પડ્યા. બરાબર, પહેલાં તો 14 અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ હતા. બરાબર છે, તો આ વાત કરીએ આપણે. હવે આમાં ટોપિક છે કે પંચવર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ. તો પંચવર્ષીય યોજનાઓ શું હતી, વર્તમાન સમયમાં એનો વિકાસ, એ બાબત આપણે વાત કરવાની છે.
બરાબર. તો આ જે પંચવર્ષીય યોજનાઓ તમે નામ સાંભળેલું છે, પંચવર્ષીય યોજના આ ને પેલી ને પેલું ને, તો શું હતું એ જોઈએ આપણે. તો ઈસવીસન 1950માં ભારત સરકારે બંધારણના જે ધ્યેય હતા અને આદર્શોને પૂર્ણ કરે તેવા આયોજન પંચનો પ્રારંભ કર્યો. 1950માં શું કર્યું? આયોજન પંચનો પ્રારંભ કર્યો. કેમ? કારણ કે બંધારણની અંદર જે આદર્શો આપેલા છે, તમે બંધારણ થોડું ઘણું પણ વાંચેલું હશે તો એની અંદર ઘણું બધું લખેલું છે કે આવું માર્ગદર્શક સિદ્ધાંતો જે છે રાજ્યના, એમાં પણ લખેલું છે કે લોકોને રોજગારી પ્લસ કે બંધારણીય હકો આપવાના હોય, સ્વતંત્રતા મળવી જોઈએ. આ બધા જે હતા તે આયોજનો, જે બંધારણના ધ્યેય કહેવાય ને, એ બધા તો ધ્યેયોને સિદ્ધ કરવા માટે આયોજન પંચનો પ્રારંભ કર્યો. આજે આ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. આ આયોજન પંચના નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાંતો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. તેના અધ્યક્ષ હોદ્દાની વડાપ્રધાન હોય છે. ભારતનું આર્થિક આયોજન લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું એમ 2 ઉદ્દેશ્ય ધરાવે છે. ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યોમાં ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ, આર્થિક અસમાનતામાં ઘટાડો, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ અને વગેરેનો ઉદ્દેશ્યનો ધ્યાને લઈ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી. એટલે એનો ઉદ્દેશ શું હતો? તે આ બધું સ્વાવલંબન છે, ભાવ સ્થિરતા છે, શિક્ષણ હોય, રોજગારી હોય, આ બધી એની ટોપિકો હતા. પ્રથમ પંચવર્ષીય યોજનાની વાત કરીએ તો 51 થી 56, પ્રથમ પંચવર્ષીય યોજના 51 થી 56 દરમિયાન હાથ ધરવામાં આવી હતી. આ પંચવર્ષીય યોજનાના આ સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ રીતે આર્થિક વિકાસના પ્રયત્નો થયા. ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી. ઔદ્યોગિક ઉત્પાદન આપણે મહદ અંશે સ્વાવલંબી બની શક્યા છીએ. કૃષિ ક્ષેત્રે હળિયાળી ક્રાંતિ સર્જી અનાજની આયાત કરતો દેશ આજે અનાજની નિકાસ કરતો રાષ્ટ્ર બન્યો છે. જે તે સમય પર આપણે આયાત કરતા હતા, અત્યારે આપણે નિકાસ કરીએ છીએ. દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ, તેલીબિયાનું ઉત્પાદન વધારવા પીળી ક્રાંતિ દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં આપણે વિકાસકીય પગલાઓ ભરેલવામાં આવ્યા છે. સ્વતંત્રતા બાદ ગરીબી ઘટાડવા, આર્થિક અસમાનતા ઘટાડવા એટલે કે ગરીબ નિવારણ કાર્યોમાં અમલ મૂકેલ છે. પંચવર્ષીય યોજનાના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે, પરંતુ ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી. આ માટે વસ્તી વધારો એક કારણ જવાબદાર છે. આમ છતાં ગરીબી ઘટાડવા માટે આર્થિક અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર પ્રસાર, આવશ્યક ચીજવસ્તુઓની ગરીબોની મળી રહે તે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. આજે લોકોના આરોગ્યમાં સુધારો થયો છે. ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ કરી શક્યા છે. સરેરાશ આયુષ્યમાં સુધારો કરેલો છે. બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. શિક્ષણ સાક્ષરતા એટલે કે દર જે વધ્યો છે. એટલે આટલા આપણે બેનિફિટ થયા છે. પણ સીધી વસ્તુ છે, કારણ કે 1947ની વાત, તો અત્યારે તો ઘણો બધો સુધારો તમે જોઈ શકો છો. એની કમ્પેર કરો તો અત્યારે તો આપણે ઘણા બધા, તમને લાગે છે કે સારો એવો વિકાસ કરેલો છે, કારણ કે શૂન્યથી સર્જન હોય એટલે વાર લાગે. વર્તમાન ભારતમાં આશા અને વિકાસ. હવે વર્તમાન ભારતની આપણે વાત કરીશું. આઝાદીના આટલા વર્ષો બાદ આપણે દેશની વિકાસ યાત્રા કેવી રહી? બંધારણમાં નક્કી કરેલા આદર્શો આપણે કેટલા અંશે સિદ્ધ કર્યા? ભારતે આજે પણ લોકશાહીના આદર્શોને જીવંત રાખેલ છે. આ એક ગૌરવ લઈ શકાય તેવી ઉપલબ્ધિ ગણી શકાય, કારણ કે ઘણા બધા વિદેશી વિવેચકો માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબો સમય ટકી શકશે નહીં. જો વિચારો મિત્રો કે એક જ દિવસે બંને આપણે ભારત અને પાકિસ્તાન અલગ પડ્યા હતા. અત્યારે પાકિસ્તાનની હાલત કેવી છે અને ભારત કઈ જગ્યાએ ઊભું છે? તો લોકશાહીનો જે આદર્શને આપણે જીવંત રાખેલું છે, જે ઉપલબ્ધિ છે એના ઉપર આપણે ગર્વ હોવું જોઈએ. આપણે એવા ભિખારી દેશ જોડે કમ્પેરિઝન તો નથી કરતા, પણ એક જ દિવસે આઝાદ થયા હતા એટલા માટે, બરાબર. આ બધી જ આશંકાઓના નિર્મૂળ સાબિત થઈ. આઝાદીથી લઈ અત્યાર સુધી લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને વિધાનસભાની ઘણી ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થયેલી છે. ભારતમાં નાગરિકોનું પુખ્ત વય મતાધિકાર આપવામાં આવેલ છે. ભારતમાં પ્રેસ સ્વાતંત્ર્ય છે, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે. આ ઉપરાંત ભાષાકીય વિવિધતા અને ધાર્મિક વિવિધતા રાષ્ટ્રીય એકતા માટે બાધક બનતી નથી, પણ પોષક બનતી વિવિધતામાં એકતા સર્જે છે. એટલે ઘણા લોકો એવું વિચારતા હોય કે ધાર્મિક આ વિવિધતા છે બધી, હિન્દુ મુસ્લિમને આ તેને બધી, તો એ બાધા બનશે, પણ બાધા અત્યાર સુધી બની નથી. એ પોષક, એ આપણા માટે વિવિધતામાં એકતા સમાન છે. એ ખાલી પોલિટિકલ જે અમુક એમાં ટોપિક ઉછળતા હોય છે વારે સમાચારની અંદર, પણ એ રિયાલિટીની અંદર એટલું બધું કશું છે નહીં. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજી ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને અન્ય વિકસિત દેશોની બરાબરી સાધી છે. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બધી સમસ્યા હોવા છતાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર
કહી શકાય. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થતી સક્રિયતા સાધેલી છે. ઉદ્યોગની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક, ઉર્જા, ખનિજ તેલ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં દેશે હરણફાળ ભરી છે. અવકાશ ક્ષેત્રે એટલે અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના જીએસએલવી, આ જીએસએલવીનું ફૂલ ફોર્મ પૂછાય છે. જીએસએલવી એટલે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ભારતે તૈયાર કરેલા છે. આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહો, મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું અભિયાન તેમજ ઉપગ્રહો છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન, આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ નોંધપાત્ર સિદ્ધિઓ છે. આપણી સિદ્ધિ છે યાર, કારણ કે આ બધા ક્ષેત્રોમાં જે કહેવાય કે પાપા પગલી ભરીને અત્યાર સુધી પહોંચ્યા છે એ બધી ભારતની સિદ્ધિ છે. વિશ્વના દેશોએ ભારતની સિદ્ધિઓની નોંધ લીધી છે. ભારતીય પરંપરાઓ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને માનવ સંસાધનનું મહત્વનું વિશ્વના દેશોએ સ્વીકાર્યું છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગનું મહત્વના વિકાસ દેશોએ સ્વીકારેલ છે. 21મી જૂન ખાસ પૂછાય છે. યોગ ડે આપણો કયો છે? 21મી જૂન વિશ્વ યોગ દિવસ એટલે કે યુનાઇટેડ નેશને જાહેર કરેલ છે. વિકાસમાં ભારતના ઉજ્જવળ પંથે હરણફાળ ભરી રહેલ છે. તો જોયું મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર ભારતની વાત કરી કે ભારતની અંદર કઈ રીતે પહેલાં તો કઈ રીતે આપણા જે આઝાદી પછીનું કઈ રીતે વિલીનીકરણ થયું, એમાં સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું, પછી 3 કયા જે હૈદરાબાદની વાત કરી, કાશ્મીરની વાત કરી, જૂનાગઢની વાત કરી કે કઈ રીતે એ લોકો આપણા ભારત સંઘમાં જોડાયા. બરાબર. તો આવી જ રીતે મિત્રો પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરશો તો તમારો કોન્સેપ્ટ તૈયાર થશે. કોન્સેપ્ટ ઇઝ પાવર એ વસ્તુ તમે જાણો જ છો. તો મળીશું આપણે આગળના વિડીયોમાં વધુ માહિતી સાથે. બરાબર છે. તો આવી જ રીતે જો તમે તૈયારી કરવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરવી. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.